નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પડી રહેલી જોવા મળી રહી છે. ભારે વરસાદ અને રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે 20 ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. મુંબઈથી આવતી અને મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો રદ થતાં સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા છે. ગઈકાલથી મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર રાહ જોતા જોવા મળી રહ્યા છે. મુસાફરને જરૂરી માહિતી અને સહાય મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ટ્રેક પરનું પાણી ઓસર્યા બાદ ટ્રેન વ્યવહારને ફરી સામાન્ય બનાવવાના प्रयासों हाथ धरવામાં આવ્યા છે. मेरा नाम नटवर सिंह है। मैं जयपुर से बैठा था कल ट्रेन बांद्रा सुपरफास्ट में, कल शाम को 7:40 जो मुंबई 2:23 तारीख को 2:40 पर पहुंचाने वाली थी, लेकिन रतलाम में 12 घंटे तक खड़े रहे। ट्रेन फिर रतलाम से चली वडोदरा, वहाँ पे रात को 2:30 बजे उतार दिया गया था। अभी वहाँ से इतना परेशान है, हो गए 10-12 घंटा। वहाँ से सूरत दूसरी ट्रेन में आया था, सूरत से अभी कोई ट्रेनें नहीं है, बहुत परेशान, दिक्कतें आ रही है। टाइम से पहुँचना था, वो काम नहीं हो रहा है, टाइम से पहुँच नहीं पा रहे। यहाँ पे रुके, परेशानी है, खाने का, बाथरूम का 50-50 रुपये बाथरूम जाने के ले रहे हैं, सोने का नहीं है, बैठने का नहीं है। और ऐसी टिकट था 2500-3000 रुपये दे के टिकट का लेके आए हैं। प्रशासन से ये कुछ व्यवस्था की जाए मुंबई तक पहुंचने के लिए। कोई है ही नहीं यहाँ पे, कोई सुनने वाला नहीं। सब ट्रेनें रद्द हो रही है, ये ट्रेन रद्द, वो ट्रेन रद्द, सब ट्रेनें रद्द ही हो रही है।